जय भगवान मित्रों 27 योग में एक योग है जेने कहेवाय व्यतिपात योग। હવે વ્યતિપાત યોગ જેની જન્મ કુંડલીમાં પડી જાય એની તકલીફ શું થાય છે? ઘણી વખત આપણે જોયું છે કે બાળકનો જન્મ થયો છે અને થોડા સમય પછી બાળક સૌથી વધારે તોફાન કરે છે। જો કે બાળક છે એટલે તોફાન કરવાના, પણ અમુક બાળકો એવા હોય કે વધારે પડતું જ્યારે તોફાન કરતા હોય ત્યારે એને મા બાપને એની ચિંતા થતી હોય। પણ આ તોફાન વધારે પડતું કરવાનું કારણ શું હોય? તો એની જન્મ કુંડલીમાં વ્યતિપાત નામનો યોગ પડ્યો હોય ત્યારે આવું થાય છે। વ્યતિપાત મતલબ ઉત્પાત, ઉત્પાત એટલે ધમાલ। તો એ બાળક વધારે પડતી ધમાલ કરતો છે, પણ બાળક વધારે ધમાલ કરે તો ક્યારેક એને વાગવાના ભય પણ રહેતા હોય છે, એને ક્યારેક વાગતું પણ હોય છે। તો મા બાપને વધારે એની ચિંતા રહેતી હોય છે કે મારો દીકરો આટલું બધું તોફાન કેમ કરે છે। તો બની શકે કે એની જન્મ કુંડલીમાં વ્યતિપાત નામનો આ દોષ પડ્યો હોય। જો વ્યતિપાત નામનો દોષ પડ્યો હોય તો તમારે ચોક્કસ વિદ્વાન પંડિતની સહાય લઈ અને એનું નિવારણ કરવું પણ જરૂરી છે। જો તમારે તમારી જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવવું છે, તમારે તમારા ગ્રહોની માહિતી લેવી છે, તો તમે અમારું કાર્યાલય જે અમદાવાદમાં આવેલું છે ત્યાં આવી અને મારી સાથે તમે જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા પેજને પણ ફોલો કરજો। મને આપી દો રજા। જય ભગવાન।